અને વોર બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ તો રાજ્યમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। એક પણ જિલ્લો એવો બાકી નથી કે જ્યાં વરસાદ નથી વરસ્યો। તેવામાં ભારે વરસાદને કારણે તકલીફો પણ વધી છે। વાત સુરતની કરીએ। સુરતના કામરેજમાં એક તોતિંગ વૃક્ષ જે છે તે ધરાશાયી થઈ ગયું અને વૃક્ષ નીચે એક પિતા પુત્ર જે છે તે દટાયા હતા। જોકે સદનસીબે તેમનો જીવ બચ્યો છે, તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। નિલેશ પટેલ પાસેથી આ અંગે વધુ વિગતો મેળવીએ। જી નિલેશ। જે અંકિત કામરેજ આજે બપોરે જે રીતે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો જેને લઈને કામરેજ જે 4 રસ્તા નજીક એક તોતિંગ વૃક્ષ ધરાશાયી થયો હતો અને આ તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા જ જે પિતા પુત્ર હતા એ વૃક્ષ નીચે દબાયા હતા અને સ્થાનિકો અને ક્રેનની મદદથી વૃક્ષ હટાવી બંનેને બહાર કાઢ્યા, રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। અને ખાસ કરીને જે સમગ્ર ઘટના છે એ સીસીટીવીમાં પણ હાલ કેદ થયેલી જોવા મળી રહી છે અને તેમની મદદથી વૃક્ષ જે સદનસીબે છે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ જે રીતે બપોરથી ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો જેને લઈને આ વૃક્ષ ધરાશાયી થતું હતું અને કામરેજ ફાયર અને કામરેજ પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને તેમને બહાર કાઢવામાં આવ્યા હતા અને હાલ વૃક્ષને કાપીને સાઈડ પર કરી અને જે ટ્રાફિકની કામગીરી કરવામાં આવી રહી છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો વૃક્ષનું જે કોન્ક્રીટાઇઝેશન થાય છે તેને લઈને વારંવાર આ વૃક્ષો જે છે તે ધરાશાયી થવાના બનાવો જે છે તે વધી રહ્યા છે અને તેવામાં જ્યારે વરસાદ વધી રહ્યો છે તેવામાં વૃક્ષો ધરાશાયી થવાના બનાવોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। રાજ્યમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। જે પ્રમાણે મેં જણાવ્યું કે કોઈ પણ જિલ્લો લગભગ એવો બાકી નથી કે જ્યાં અવિરત વરસાદ ન વરસ્યો હોય। તે પછી દક્ષિણ ગુજરાત હોય કે પછી સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, એ તમામ જગ્યાએ દેત્રોજ, તાપી, અમદાવાદ, નવસારી, પ્રાંતિજ, વિરમગામ તમામ જગ્યાએ અવિરત વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદને લોકો માણી રહ્યા છે। ક્યાંક આ વરસાદ તકલીફો પણ લાવી રહ્યો છે કારણ કે પાણી ભરાઈ રહ્યા છે, વાહન ચાલકોને તકલીફ પડી રહી છે, લોકોના ઘરો સુધી પાણી જે છે તે ઘૂસી રહેલા જોવા મળી રહ્યા છે। ખાડી વિસ્તારો છે તે ખાડી વિસ્તારમાં લોકોના ઘરો ડૂબી જાય તેટલા પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। પરંતુ તેની વચ્ચે આ વરસાદ જે છે તે ખેડૂતો માટે અત્યારે સારો વરસાદ હોય તે પ્રકારની માહિતી જે છે તે સામે આવી રહી છે। અલગ અલગ વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસ્યો છે અને લોકો આ વરસાદને માણતા જોવા મળી રહ્યા છે અને કોઈ પણ એટલે કે સૌરાષ્ટ્રમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે, દક્ષિણ ગુજરાતમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે, મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદમાં પણ ગઈકાલ રાતથી અમી છાંટણા જે છે તે જોવા મળી રહ્યા છે અને વાતાવરણને ખુશનુમા અમદાવાદનું બનાવી દીધું છે। તો ઉત્તર ગુજરાતમાં પણ સારા એવા વરસાદ જે છે તે વરસી રહ્યો છે। તો અમદાવાદના શહેરી વિસ્તારની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે। ખાસ વિરમગામની વાત કરીએ તો 3.5 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે અને તેવામાં અલગ અલગ જગ્યાએ વિરમગામના અલગ અલગ જગ્યાએ જળભરાવની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। ગ્રામ્ય વિસ્તારોના અનેક એવી જગ્યાઓ છે કે જ્યાં પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને તકલીફ પડી છે, લોકોના ઘરો સુધી પાણી ઘૂસી ગયા છે અને આ તકલીફના કારણે હાલાકી વેઠવાનો સ્થાનિકોને વારો આવ્યો છે। तो बहुत खराब है। साधन वाला आवा जवाने बहुत तकलीफ पड़े है। बधी बाजू पानी है बहु, कारण के पोपट चौकड़ी जवी तो पानी है, अँ तो पानी पण पब्लिक बहु हैरान थाय छे। हवामान विभागनी आगाहीने लईने समग्र राज्यમાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે। અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના વિરમગામ, માંડલ, નળકાંઠા સહિતના ગ્રામ્ય વિસ્તારો છે જ્યાં 3 કલાક અવિરત વરસાદ ખાબકવાના કારણે ઠેર ઠેર જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે। વિરમગામ શહેરની વાત કરીએ તો વિરમગામ શહેરના આપ દ્રશ્યો જોઈ શકો છો, જે વિરમગામ માંડલ હાઈવે છે અને જે ઢીચણથી વધુ સમય જે ઉપર છે પાણી છે જે ઠેર ઠેર જગ્યાએ રસ્તામાં પાણી ભરાયા છે, જેના કારણે રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। આ વિરમગામ માંડલ હાઈવે એ છે કે નગરપાલિકા એક્ઝેક્ટ તમને દેખાડવા માંગીશ કે એક્ઝેક્ટ આ બહારનો રસ્તો છે જ્યાં ઠેર ઠેર જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે। બીજી વાત કરીએ તો વિરમગામ શહેરના ભરોડી દરવાજા વિસ્તાર હોય, ન્યૂ વિરમગામ વિસ્તાર હોય કે બસ સ્ટેન્ડ વિસ્તાર હોય કે ગોલવાડી દરવાજા વિસ્તાર હોય સહિતના જે નીચાણવાળા વિસ્તારો છે 3 કલાકની અંદર 3 ઇંચથી વધુ વરસાદ ખાબકવાના કારણે ઠેર ઠેર જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે। અને બીજી બાજુ વિરમગામ નગરપાલિકાની વાત કરીએ તો વિરમગામ નગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી કરવામાં આવતી હોય છે અને આ દ્રશ્યો એ ચાડી ખાય છે કે જે પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી છે જે માત્ર ને માત્ર કાગળ ઉપર હોય તેવું દ્રશ્ય જોવા મળી જશે। આપ જોઈ શકો છો કે દૂર દૂર સુધી અત્યારે જે વરસાદી પાણી છે તે રસ્તા પર ફરી વળ્યા છે અને જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પિયુષ ગજ્જર, સંદેશ ન્યૂઝ, વિરમગામ।
તો સ્થિતિ એવી છે કે નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરીની માત્ર વાતો થાય છે, કાગળ પર કામગીરી થાય છે, જે નક્કર કામગીરી થવી જોઈએ તે થતી નથી. અને સ્થિતિ એવી થાય છે કે માત્ર 2-3 કલાક જ જો વરસાદ વરસે તો સમગ્ર વિસ્તાર જે છે તે જળબંબાકાર થઈ જાય છે. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં દેત્રોજ પણ આવે છે અને દેત્રોજની આસપાસના જે ગામડાઓ છે તેમાં પણ જળભરાવની સ્થિતિ જે છે તે જોવા મળી છે. અલગ અલગ વિસ્તારોમાં અમદાવાદના દેત્રોજમાં ધોધમાર વરસાદ વરસ્યો અને વરસાદ બાદ અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. દેત્રોજ અને આસપાસના ગામમાં વરસાદ માહોલ જામ્યો છે. મુખ્ય બજારના જે રસ્તાઓ છે તે ભીંજાયા છે અને ક્યાંક પાણી ભરાઈ જવાની સમસ્યા પણ સર્જાય છે. વાહન ચાલકોને થોડી ઘણી તકલીફ પડી છે. આ ઉપરાંત જે વેપારીઓ છે તેમને પણ તકલીફ પડતી જોવા મળી રહી છે. તસવીરોમાં દેખાય છે કે જે વાહન છે તે વાહનના અડધા ટાયર ડૂબી જાય તેટલું પાણી જે છે તે આ મુખ્ય રસ્તા ઉપર ભરાયેલું જોવા મળી રહ્યું છે, જેને કારણે સ્થાનિકો જે છે તે તો હાલાકી ભોગવી જ રહ્યા છે, સાથે સાથે વેપારીઓ પણ હાલાકી ભોગવી રહ્યા છે અને જે વાહન ચાલકો છે તેમને પણ મુશ્કેલી ક્યાંક ને ક્યાંક પડી રહી છે. પરંતુ આ તો શરૂઆતી માહોલ છે, વરસાદની હજી તો શરૂઆત જ થઈ છે. તેવામાં આગામી સમયમાં કેવી પરિસ્થિતિનો સામનો લોકોને કરવો પડશે તે તો જોવું જ રહ્યું. દેત્રોજ સહિત ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. દેત્રોજ, રામપુરા, કટોસણ રોડ સહિત ગ્રામ્ય વિસ્તારમાં જે વરસાદ છે તે વરસી રહ્યો છે. આપને બતાવવા માંગીશ કે હાલ આપણે છીએ કટોસણ રોડ વિસ્તારમાં કે જ્યાં વહેલી સવારથી જે વરસાદી માહોલ છે તે જામ્યો છે. ધીમી ધારે તો ક્યાંક ગાજવીજ સાથે જે વરસાદ છે તે વરસી રહ્યો છે. વહેલી સવારથી જે વરસાદી માહોલ છે તે જામ્યો છે. મેઘરાજા મહેરબાન થયા છે અને આજે વહેલી સવારથી જે વરસાદ છે તે વરસી રહ્યો છે, જેના કારણે જે ધરતીનો તાત છે, ખેડૂત છે તેમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અલ્તાફ મંસૂરી, સંદેશ ન્યૂઝ, દેત્રોજ. રાજ્યનો કોઈ જિલ્લો બાકી નથી કે જ્યાં વરસાદ નથી વરસ્યો. વાત મહેસાણાની કરીએ, મહેસાણાના કડીની કરીએ તો ત્યાં પણ સાંબેલાધાર વરસાદ વરસ્યો છે અને થોડાક જ વરસાદમાં સ્થિતિ એવી થઈ ગઈ કે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. જે અંડરપાસ હોય છે તેમાં પણ પાણી ભરાઈ ગયા, જેના કારણે વાહન ચાલકો જે છે તેમને પણ તકલીફ વેઠવાનો વારો આવ્યો. નીચાણવાળા અનેક એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદી પાણી જે તે ભરાઈ ગયા છે અને વાહન ચાલકોને આ પાણીમાંથી પોતાના વાહનોને દોરીને લઈ જવાની ફરજ પડી છે. અંડરપાસ જે આવેલો છે કડીમાં, એ અંડરપાસમાં પણ પાણી ભરાઈ ગયા છે અને નજીવા વરસાદમાં જ સ્થાનિકો કહી રહ્યા છે કે વારંવાર જે છે તે પાલિકા જે છે તે પ્રી મોન્સૂન કામગીરીની વાતો કરે છે, પરંતુ એ કામગીરી માત્ર ને માત્ર કાગળ પર થાય છે, નક્કર કામગીરી કોઈ થતી નથી અને સામાન્ય વરસાદમાં જળભરાવનો સામનો જે છે તે સ્થાનિકોને કરવો પડે છે. અને આ સ્થિતિમાંથી બહાર નીકળવા માટે વારંવાર સ્થાનિકો જે છે તે રજૂઆત કરી રહ્યા છે. કડી શહેરમાં મેઘરાજા મહેરબાન થયા છે. કડી સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદ વરસતા કડી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. આપને બતાવવા માંગીશ કે આ કડી શહેરનો કરણનગર રોડ છે કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે. કરણનગર રોડ ઉપર આવેલી જે સોસાયટીઓ છે તેની અંદર વરસાદી પાણી ઘૂસ્યા છે, જેને લઈને જે સ્થાનિકો છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે. અહીંયાથી પસાર થતા જે વાહન ચાલકો છે, રાહદારીઓ છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે. તો બીજી તરફ કડી શહેરના થોર રોડ ઉપર આવેલા અંડરપાસમાં પણ વરસાદી પાણી ભરાયા છે. હાલ જે અંડરપાસ છે તેને વાહન ચાલકો માટે બંધ કરવામાં આવે છે. તો બીજી તરફ કડી શહેરના સુજતપુરા રોડ ઉપર આવેલા રેલવે અંડરપાસમાં પણ વરસાદી પાણી ભરાતા જે વાહન ચાલકો છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે. તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની જે કામગીરીના દાવા કરવામાં આવે છે તે પોકળ સાબિત થયા છે. અલ્તાફ મંસૂરી, સંદેશ ન્યૂઝ, કડી, મહેસાણા. અમદાવાદના પૂર્વ વિસ્તારના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં નજીવા વરસાદમાં જ પાણી ભરાઈ જાય છે. તેમાં ખોખરા આવે છે, નરોડા આવે છે, ઓઢવ વિસ્તાર આવે છે. આ તમામ એવા વિસ્તારો છે કે જ્યાં નજીવા વરસાદમાં જ પાણી ભરાઈ જાય છે અને આ વખતે પણ એ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ આ અલગ અલગ વિસ્તારોમાં થયું છે. ખાસ ઓઢવ વિસ્તારની વાત કરીએ તો ઓઢવ વિસ્તારમાં નરોડા, ઓઢવ, રખિયાલ આ તમામ વિસ્તારો જે છે તે જળબંબાકારની સ્થિતિમાં અત્યારે જોવા મળી રહ્યા છે. જાણે સાંબેલાધાર વરસાદ વરસ્યો હોય અને એટલું બધું પાણી ભરાઈ ગયેલું આ અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે, જ્યાં વાહન ચાલકો જે છે તે હાલાકી ભોગવતા જોવા મળી રહ્યા છે. સ્થાનિકો જે છે તે હાલાકી ભોગવતા જોવા મળી રહ્યા છે અને સ્થાનિકોને ખબર જ છે કે જ્યારે પણ નજીવો વરસાદ પણ પડે છે, કારણ કે તંત્રની કામગીરી પર પૂરેપૂરો ભરોસો જે છે સ્થાનિક લોકોને છે કે અહીંયા નજીવો વરસાદ પણ પડશે તો અમારા ઘર સુધી પાણી આવી જશે તે વાત ચોક્કસ છે. તેના કારણે તેઓ પણ તકેદારી રાખે છે, પરંતુ વાહન ચાલકો જે છે તે અત્યારે હાલાકી ભોગવતા જોવા મળી રહ્યા છે. અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તારમાં પડેલા વરસાદને લઈને ચારેકોર તરફ નજર કરીએ તો પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. બધી જ બાજુમાં વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને લોકોએ હાલાકીનો સામનો કરવો પડે છે. જ્યારે દુકાનો સુધી ગટરના પાણી હોય કે પછી વરસાદી પાણી હોય, એક તરફ ગટરના પાણી બેક મારી રહ્યા છે, બીજી તરફ વરસાદના પાણી છે તે સતત વધારો થઈ રહ્યો છે. લોકોએ પરેશાનીનો સામનો કરવો પડે છે. અમદાવાદમાં પડેલા પશ્ચિમ વિસ્તાર હોય કે પૂર્વ વિસ્તારમાં પડેલા વરસાદના કારણે
લોકોએ હાલાકીનો સામનો છે તે પારાવાર કરવાનો વારો આવે છે। મહત્વનું છે કે હજી પણ વરસાદની આગાહી આપવામાં આવી છે, ત્યારે આ પ્રકારના તમામ જે વિસ્તારો હશે ત્યાંની કેવી દયનીય હાલત હશે તે તો હવે જોવાનું જ રહ્યું। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો અમદાવાદના પૂર્વ વિસ્તારના અલગ અલગ વિસ્તારોની સાથે વસ્ત્રાલ વિસ્તાર પણ આવે છે કે જ્યાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે। અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે, પરંતુ અહીંયા જે વસ્ત્રાલનો જે બગીચો આવેલો છે પાલિકાનો, એ બગીચામાં પણ નદી જેવા અથવા તો તળાવ જેવા જે દ્રશ્યો જે છે તે જોવા મળ્યા છે। તેટલું પાણી આ બગીચામાં ભરાયેલું જોવા મળી રહ્યું છે। એ બગીચો કે જ્યાં મોટી સંખ્યામાં લોકો સવારે ચાલવા માટે જતા હોય છે, મોર્નિંગ વોક કરવા માટે જતા હોય છે, અથવા તો બગીચાને માણવા માટે જતા હોય છે, ત્યાં અત્યારે ચાલવાની પણ જગ્યા નથી, કારણ કે ચારે તરફ માત્ર ને માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। અમદાવાદના વરસાદ બાદ વરવી વાસ્તવિકતા ને તેમાં પણ પૂર્વ વિસ્તાર એટલે તો ખબર નહીં કહેવાય કે કયો વિસ્તાર છે આ, એ કહેવું જ કારણ કે મુશ્કેલ થાય છે, કારણ કે દર વર્ષે દર ચોમાસે પૂર્વ વિસ્તારના રહીશોની હાલત બેહાલ અને કફોડી જ બનતી નજરે પડે છે। જ્યારે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલું બગીચો છે જ્યાં લોકો વોક કરવા આવે છે, પરંતુ હવે આ પરિસ્થિતિને જોતા તો એવું લાગે છે કે વોક નહીં પરંતુ નાવડીમાં બેસીને કદાચ તળાવમાં ફરવું પડે તેવી પરિસ્થિતિનો સામનો તંત્રના પાપે કરવાનો વારો આવ્યો છે। રહીશો છે, સોસાયટીના રહીશો છે, એમની સાથે પણ વાત કરીએ। કેટલા સમયથી રહો છો અને કેવા પ્રકારની હાલાકીનો સામનો તમને કરવો પડે? હું અહીંયા 10 વર્ષથી રહું છું, પણ આ વખતે બુધવારે જે વરસાદ પડ્યો છે, આ લેકની કન્ડિશન બુધવારથી એમને એમ છે। કોર્પોરેશનના કોર્પોરેટરો ચૂંટાયેલી પાંખોને રજૂઆત કરીએ છીએ, પણ એ આવીને ફોટા પાડીને જતા રહે છે। આના બધા મચ્છરો અમારી સોસાયટીમાં આવે છે, અને અમારી સોસાયટીનો કોટ અને લેકનો કોટ એક જ છે। 4 ફૂટ સુધી પાણી ભરાયેલું છે, અને આનું બધું જમીનમાંથી અમારા લિફ્ટની અંદર પાણી આવે છે। બગીચામાં ફરવું કે પછી બાળકોને લઈને આવવું? ના, હવે તો તરવું પડશે, હવે હોડીઓ લાવવી પડશે, અને જેમ આપણે પેલું નૌકા વિહાર કરાવે છે ને એવું કરવું પડશે, કેમ કે વોકવે માટે તો ક્યાંય જગ્યા રહી નથી આપણે માટે। ચલો એ નથી, ચલો તમારે એક એન્ટરટેનમેન્ટ માટે અહીંયા જગ્યા નથી, ઓકે છે, પણ હું એમ કહું છું કે એટલીસ્ટ આના કારણે જે સોસાયટીઓમાં નુકસાન થાય છે, પાણી ભરાય છે, ભેજ આવે છે કે લિફ્ટમાં નીચે પાણી આવે છે ને, એના લીધે બિલ્ડિંગ બેસી જવાની શક્યતાઓ મને વધારે લાગી રહી છે। સુંદર કોર્પોરેશને બનાવ્યું હતું, પણ આ છેલ્લા ખબર નહીં કે આ બધું ડ્રેનેજ સિસ્ટમનું કામ ચાલુ થયું ત્યારથી આ ડ્રેનેજ લાઇન કદાચ બંધ કરી છે। આગળ અહીંયાથી આ પાણી આગળ નાખવાનું જે વ્યવસ્થા છે એ બંધ કરી છે, એના કારણે આ બધા જ વિસ્તારનું પાણી અહીંયા ભરાયું છે। આવું પાણી મેં 5 વર્ષથી અહીંયા જોયું। એ આપણા વિસ્તારના લોકો માટે દુર્ભાગ્યપૂર્ણ વસ્તુ છે કે અહીંયાના જે સ્થાનિક કોર્પોરેટરો છે કે ધારાસભ્યશ્રી છે કે સાંસદ છે, તેઓને જનતાની હાલાકીથી જાણે કે કંઈક લેવા દેવા ના હોય। આવા સમયે અહીંયા જનતાની સાથે ઊભા રહીને અધિકારીઓને ઓન ધ ટોર રાખીને અને આ કામગીરી કરાવવાની હોય, ત્યારે આજે ન તો અહીંયા તમને જોઈ શકો છો તેમ ન તો અહીંયા સ્થાનિક નેતાઓ છે, ન તો અહીંયા અધિકારીઓ છે, અને અત્યારે આ જનતા જે છે જે હાલાકી ભોગવી રહી છે એનું મુખ્ય કારણ એ છે કે અહીંયા કોઈ પ્લાન બી જે કોર્પોરેશનનું હોવું જોઈએ છે જ નહીં। ક્યારે કરવામાં આવશે, અહીંના રહીશોને ક્યારે અહીંયા હાલાકીમાંથી મુક્તિ મળશે તે મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। જો કે નવાઈની વાત તો એ છે કે આ જ પ્રકારે આવું એક ગાર્ડન છે અને જ્યાં લેક પણ આવેલો છે, પરંતુ અહીંયા જો ભૂલથી કોઈ બાળક કે કોઈ વડીલ જતું રહે તો અંદર ડૂબી પણ જાય તેવી પરિસ્થિતિનો સામનો છે, જ્યાં કોઈ પણ પ્રકારની સાવચેતીનું બોર્ડ તંત્રએ મહેરબાની કરીને પણ લગાવ્યું નથી। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદના વસ્ત્રાલ અને ઓઢો વિસ્તારમાં જે પ્રકારની સ્થિતિ છે એ પ્રકારની સ્થિતિ વેજલપુરમાં પણ જોવા મળી રહી છે, જ્યાં અલગ અલગ જે એપાર્ટમેન્ટ્સ છે, અલગ અલગ જે ફ્લેટ્સ આવેલા છે તેમાં પણ પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે। અહીંયાના જે સ્થાનિકો છે તે કેટલી હાલાકી ભોગવી રહ્યા છે, પ્રતિક જાદવ પાસેથી વધુ વિગતો મેળવીએ। પ્રતિક। અંકિત, અમદાવાદને આમ તો સ્માર્ટ સિટી કહેવામાં આવે છે, પરંતુ જ્યારે પણ અમદાવાદ શહેરમાં 2-5 ઇંચ વરસાદ પડતો હોય છે ત્યારે અમદાવાદ છે ત્યારે નદી તળાવ બની જતા હોય છે। અને આ દ્રશ્ય અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારના છે કે જ્યાં આગળ બકેરી સિટી આવેલી છે, શ્રીનંદ સિટી આવેલી છે, અને શ્રીનંદ સિટીના અનેક વિભાગો આવેલા છે, પણ જ્યારે પણ અહીંયા વરસાદ પડતો હોય છે ત્યારે પાણી ઢીચણસમાં ભરાઈ જતા હોય છે, જેના કારણે સ્થાનિકો છે તેમને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો છે। સ્થાનિકોને પાણીમાં તરીને જવું પડે તે પ્રકારની સ્થિતિનું સર્જન થતું છે, અને પોતાના વાહનો પોતાના ઘર સુધી નથી લઈ શકતા, કારણ કે મુખ્ય રસ્તા ઉપર જ ઢીચણસમાં પાણી ભરાયેલા છે, અને જો આવા રસ્તા ઉપરથી તેઓ પસાર થાય તો તેમના વાહનો બગડી જતા હોય છે, અને આ જ કારણથી સ્થાનિકોને પોતાના વાહનો છે તે પોતાના જોખમે બહાર મૂકવાનો વારો આવતો હોય છે, અને જે પાણી ભરાતા હોય છે તેનો નિકાલ પણ તાત્કાલિક ન થતો હોવાના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે।
અનેક વખત આ બાબતે સ્થાનિકોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ સ્થાનિક ધારાસભ્યોને પણ રજૂઆત કરી છે, પરંતુ તેનો આજ સુધી કોઈ નિકાલ નથી આવ્યો. સ્થાનિકોની રજૂઆતને પગલે જ્યારે પણ અધિકારીઓને મળવામાં આવે છે ત્યારે અધિકારીઓ ફક્ત એક જ જવાબ આપવામાં આવતા હોય છે કે તમારા જે રહેણાંક મકાનો છે તે નીચાણવાળા વિસ્તારમાં આવેલા છે કે જ્યાંથી પાણીનો નિકાલ કરવો ખૂબ જ મુશ્કેલ છે. અનેક પ્રયાસો કર્યા છે પણ પાણીનો નિકાલ થઈ શકતો નથી. માટે તમારે આ પ્રકારની સ્થિતિમાં જીવવા માટે, રહેવા માટે ટેવાઈ જવું પડશે. પાણીનો નિકાલ 1-2 દિવસમાં થઈ જશે તેવા આશ્વાસન અધિકારીઓ દ્વારા મળતા હોય છે. ત્યારે આવા પ્રકારના આશ્વાસન સુધી અધિકારીઓના આશ્વાસનથી સ્થાનિકો છે તે પરેશાન થઈ ચૂક્યા છે. સ્થાનિકો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સામે રોષ ઠાલવી રહ્યા છે, કારણ કે હવે તેમના પાસે બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી. માત્ર ને માત્ર પાણીમાંથી ચાલીને પોતાના ઘરે જવા માટે તેઓ મજબૂર બન્યા છે. જી પ્રતિક, આભાર સમગ્ર માહિતી આપવા માટે. અને આશ્વાસનથી જ જીવવા માટે લોકોએ મજબૂર બનવું પડે છે, કારણ કે ટેક્સ તો ચૂકવવાનો જ છે. ટેક્સ કમ્પલસરી ચૂકવવાનો છે, ને જ્યારે ટેક્સ નથી ચૂકવતા ત્યારે એ જ અધિકારીઓ જ્યારે તરાપ મારવા માટે આવી જતા હોય છે, પરંતુ એ જ અધિકારીઓ કામગીરી યોગ્ય ન કરે ત્યારે લોકોને ચોક્કસપણે આશ્વાસન સાથે જ જીવવા માટે મજબૂર થવું પડતું હોય છે. વાત તાપીની કરીએ. તાપીમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. તાપીના 7 જિલ્લાઓમાં અવિરત વરસાદ વરસ્યો છે. અલગ અલગ જે તાલુકાઓ છે, અલગ અલગ તાલુકાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા, અને તેમાં 7 તાલુકા જેમાં અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ પણ સર્જાય છે. અનુપ ભટ્ટ પાસેથી આ અંગે વધુ વિગતો મેળવી. કેવી પરિસ્થિતિ છે ત્યાં વરસાદની, અનુપ? જી અંકિત, જે રીતે જોવા જઈએ તો ગત રોજથી જ જે વરસાદી માહોલ સર્જાયો છે અને વરસાદ સતત પડી રહ્યો છે. થોડા વિરામ બાદ ફરી વરસાદ શરૂ થઈ જાય છે અને જે પવનના સૂસવાટા સાથે ભારે જોરદાર ઝાપટાઓ આવે છે. ત્યારે આ ખેતીલાયક વરસાદ તો છે જ, પરંતુ સાથે સાથે જનજીવનને પણ કંઈક અસર કરી રહ્યું છે. જી અનુપ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો તાપીમાં આ પ્રકારની સ્થિતિ છે. અલગ અલગ જે તાલુકાઓ છે તેમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ સુરેન્દ્રનગરની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે, અને તેને પગલે લોકોના ઘરો સુધી પાણી જે છે તે ઘૂસેલા જોવા મળી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં અલગ અલગ વિસ્તારોમાં, અલગ અલગ સોસાયટીમાં લોકોના ઘરો સુધી પાણી ઘૂસી ગયા છે. ઘૂંટણસમાં પાણી ક્યાંક ભરાયેલા જોવા મળી રહ્યા છે, ક્યાંક કેડસમાં પાણી ભરાયેલા પણ જોવા મળી રહ્યા છે, અને પારાવાર મુશ્કેલીનો સામનો જે છે તે લોકોને કરવાનો વારો આવ્યો છે. દેરાસરોમાં પણ પાણી ભરાઈ જતા હાલાકી વેઠવાનો સ્થાનિકો વારો આવ્યો છે. સોસાયટીની અંદર રહું છું. મારા સાધુ સંતો, મારા અહીંયા રહેતા દરેક પરિવારો એટલા બધા હેરાન પરેશાન છે ને કે જેની કોઈ સીમા નથી. દરેકના ઘરમાં પાણી, સંડાસ બાથરૂમમાં પાણી, અને પાણીના ટાંકા ડૂબી જાય એટલે એમાં ગટર ભરાઈ જાય છે. તો માણસ જીવે કઈ રીતના? અને ખરેખર જો નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનતી હોય તો નગરપાલિકાના જ કામ નથી થતા, તો મહાનગરપાલિકા શું કામ કરશે? મહાનગરપાલિકા બને એ પહેલા નગરપાલિકા સુધારો, અને પહેલા પબ્લિકના કામ સામું જોવો, પબ્લિકની પોઝિશન જોવો, પબ્લિકની પરિસ્થિતિ જોવો. જો ઉચ્ચ જ્ઞાતિની વ્યક્તિઓ જો આટલી હેરાન થતી હોય, જૈન સોસાયટી જો ગટરમાં ડૂબેલી રહેતી હોય તો શું આશા રાખવાની? ગમે ત્યારે ફોન કરી તો જો મૂડ હોય તો ઉપાડે, નો ડાઉટ નથી ઉપાડતા એવું નહીં કહું, ઉપાડે, પણ નથી બી ઉપાડતા. ઉપરા ઉપરી ફોન કરી આટલા મોટા મહાનગરપાલિકા બનવાની તૈયારીમાં જો સાધનો ન હોય પાણી ખેંચવા માટેના, તો મહાનગરપાલિકા કઈ રીતે બનશે? વર્ષની અંદર મેં રોડ રસ્તા બનાવ્યા, અને એ વખતે જ્યારે વરસાદી પાણીની લાઈન જ્યારે દુધરેજથી લક્ષ્મીપુરા વર્ધમાનનગર સુધી લાવ્યો ત્યારે મેં એમને કીધું હતું કે વરસાદી પાણીની એક લાઈન અહીંયા અપાસરા વટી પહોંચાડી દો. તો એ વખતે એ લોકોએ એવું કીધું હતું કે ના, એની અમારે આ વર્ધમાનની અંદર લાવવાની કોઈ ગ્રાન્ટ નથી, અમારે તો મેઇન રોડ ઉપર લેવાનું છે. પછી અમે જ્યારે હતા ત્યારે અમે ફાઇટરિયા મશીન મૂકી, અને જ્યારે હું હતો ત્યારે હું ખેંચાવતો હતો. બાકી અત્યારે કોઈ ફાઇટરિયું નથી આવતું કે કોઈ મશીને નથી આવતું, અને આ પરિસ્થિતિ બહુ ખરાબ છે. અને ભાજપની સરકારમાં જો આવું હોય, આ ભાજપના જ વોટરો હતા અને વ્યક્તિગત વ્યક્તિ સાથે રહેતા હતા, પણ એને વધારે ભાજપના વોટરો થતા આ પરિસ્થિતિ હોય તો આ સરકાર માટે શરમજનક છે. અહીંયા જે આ નરકાકાર જેવી જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને મહિલાઓનો જે આક્રોશ છે તે તમે જોઈ રહ્યા છો, એનું મુખ્ય કારણ એ છે કે ગટરના ગંદા પાણી ઘરોમાં ભરાઈ ગયા છે. સંડાસના જે ખાડ કૂવા છે એ ઉભરાઈ ગયા છે. મહિલાઓને પારાવાર મુશ્કેલી છે, અને આ એક મેનેજમેન્ટનો જે અભાવ દેખાઈ રહ્યો છે. જેમ કે આટલા પાણી આ છેલ્લા 5 દિવસથી એક ધારા આવી રીતે રહેતા હોય તો મહાનગરપાલિકાના મેનેજમેન્ટનો આમાં અભાવ દેખાઈ રહ્યો છે. કામ કરવાની એમની ભાવના ક્યાંય દેખાતી હોય એવું લાગતું નથી. જો આવા સવર્ણ જ્ઞાતિના લોકોને જ આ પરિસ્થિતિનો સામનો થઈ રહ્યો હોય તો આમ જનતા, જે છેવાડાના વિસ્તારો, અતિ પછાત વિસ્તારો છે, તે આના કરતાં બદતર હાલત હશે એવું અમારું માનવું છે.
તો મેનેજમેન્ટનો અભાવ માત્ર સુરેન્દ્રનગરમાં જ નહીં પરંતુ જ્યાં જ્યાં પણ પાણી ભરાઈ રહ્યું છે ત્યાં સ્થાનિકો આ જ વાત કરી રહ્યા છે કે મેનેજમેન્ટનો અભાવ છે અને સાથે જે સ્થાનિક નેતાઓ છે કે જે વોટ માંગવા માટે જ્યારે ચૂંટણી સમયે આવતા હતા અને ખોબલે જેમને મત આપ્યા તેઓ અત્યારે હવે જ્યારે પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે અને ફોન કરવાનો જ્યારે સમય છે ત્યારે ફોન નથી ઉઠાવતા। સમાચાર તરફ આગળ વાત કરીએ, છોટાઉદેપુરની વાત કરીએ। સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે છોટાઉદેપુરના અલગ અલગ જે ડુંગર વિસ્તારો છે, ડુંગર વિસ્તારમાં ખાસ સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠેલું જોવા મળી રહ્યું છે। અહીંયા વાડિયા, ખોખરા, આમતામાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું છે અને જે ધોધ છે તે ધોધ ફરી એકવાર જીવંત થયેલા જોવા મળી રહ્યા છે, જેને માણવા માટે દૂર દૂરથી લોકો અહીંયા પ્રવાસીઓ જે છે તે આવતા જોવા મળી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લામાં જે રીતે ધોધમાર વરસાદ પડતાની સાથે નસવાડી તાલુકાનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું છે। ખાસ કરીને દ્રશ્યો જોઈ રહ્યા છો, આ નસવાડી તાલુકાના ખોખરા ગામ છે। ખોખરા ગામે જોઈ રહ્યા છો અંદાજે 60 ફૂટ ઊંચાઈથી જે હાલ કુદરતી જે પાણી છે તે વહી રહ્યું છે, દૂધની જેમ આ તમે પાણી જે વહી રહ્યું છે, ખરેખર એક આહલાદક દ્રશ્યો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં સર્જાય છે। ખાસ કરીને નસવાડી તાલુકામાં વાત કરીએ તો પીપલવાણી ને ધારસીમેલ, ખોખરા તેમજ આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં હાલ જે ચારો તરફ જે જંગલની લીલોતરી છે તે છવાઈ ગઈ છે, જે કુદરતી સૌંદર્ય છે સોળે કળાએ ખીલ્યું છે। ઇરફાન મહેમાન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર। ન માત્ર છોટાઉદેપુર પરંતુ માઉન્ટ આબુમાં પણ ડુંગર વિસ્તારો છે અને મુખ્ય પર્યટન સ્થળ છે તેવામાં ત્યાં પણ સૌંદર્ય જે છે તે સોળે કળાએ ખીલી ઉઠેલું જોવા મળી રહ્યું છે। જે ફોગ છે તે લોકોના મોઢા સુધી આવી ગયું છે, એટલે કે વિઝિબિલિટી સાવ ઝીરો થઈ ગઈ છે। વરસાદી વાતાવરણ ત્યાં જામેલું જોવા મળી રહ્યું છે। વાતાવરણ ખુશનુમા બનતા મોટી સંખ્યામાં પ્રવાસીઓ માઉન્ટ આબુ પહોંચી રહ્યા છે અને આ વાતાવરણને માણતા જોવા મળી રહ્યા છે। સારું છે, એટમોસ્ફિયર બહુ મસ્ત છે। એમ લાગે છે કે રાજસ્થાનમાં ગુજરાત આવી ગયું છે। ટોટલ બધી સિરીઝ મળે છે, જીજે 1થી લઈને 30-40 જે આવતી હોય નકરા ગુજરાતી જ છે અને ભાડા બહુ છે હોટલોના। બસ ક્લાઇમેટ મસ્ત છે, આમ એકદમ ફોગ છે, ક્લાઉડી વાતાવરણ છે અને થોડો ઝરમર વરસાદ પડાય છે, પણ મસ્ત વેધર મસ્ત છે। માઉન્ટ આવ્યા ખૂબ જ મન પ્રફુલ્લિત થઈ ગયું છે અને અહીંનું વાતાવરણ એટલું આહલાદક છે કે એવું થાય છે કે ઘરે જ નથી જવું, કારણ કે વાતાવરણ જે છે ને એ સવારથી એકદમ ધુમ્મસ ભર્યું છે। માઉન્ટ આબુનું વેધર તો બહુ જ મસ્ત છે અને મન પ્રફુલ્લિત કરી દે એવું વેધર છે। તો રાજ્યમાં પાણી ભરાઈ જવાની સમસ્યામાં ઉત્તર ગુજરાત પણ બાકાત નથી। બનાસકાંઠાના ધાનેરાની વાત કરીએ તો ધાનેરાના પણ અલગ અલગ વિસ્તારોમાં જળભરાવની સ્થિતિનું નિર્માણ થયું છે। સામાન્ય વરસાદ જ વરસ્યો છે પરંતુ તેમ છતાં પણ પાણી ભરાઈ જતા સ્થાનિકો રોષે ભરાયેલા જોવા મળી રહ્યા છે। ધવલ જોશી આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। જી ધવલ। અંકિત, ચોક્કસથી વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં જે પ્રકારે વરસાદની આગાહી કરાઈ છે ને તેને જ લઈને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ છે તે થઈ રહ્યો છે। મહત્વની વાત છે કે જિલ્લા મથક પાલનપુર હોય, દિયોદર હોય, ધાનેરા હોય, તમામ વિસ્તારમાં અત્યારે ક્યાંક ધીમી ધારે તો ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। ધાનેરામાં જે પ્રકારે 18 mm જેટલો વરસાદ વરસ્યો છે, 1 ઇંચ પણ પૂરો વરસાદ થયો નથી, તેમ છતાં ઠેર ઠેર પાણી ભરાયા છે। ધાનેરાની મુખ્ય બજાર હોય કે રહેણાંક વિસ્તાર, તમામ જગ્યાએ અત્યારે જે પ્રકારે પાણી ભરાઈ ગયા છે ને તેને જ કારણે ક્યાંક ને ક્યાંક ધાનેરા વાસીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સામાન્ય વરસાદમાં જ આ સ્થિતિને લઈને અત્યારે તો વિસ્તારના લોકો છે તે રોષે ભરાયા છે। મહત્વની વાત છે કે ચોમાસા પહેલા પાલિકા દ્વારા પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી હાથ ધરાતી હોય છે, લાખો કરોડોનો ખર્ચો કરાતો હોય છે, તેમ છતાં પણ સામાન્ય વરસાદમાં જાહેર રસ્તા ઉપર પાણી ભરાતા અત્યારે તો વિસ્તારના લોકો છે તે રોષે ભરાયા છે અને વહેલી તકે તંત્ર દ્વારા પાણીનો નિકાલ કરાય તેવી માંગ છે તે કરી રહ્યા છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે। અને આ જ પ્રકારની સ્થિતિ હજુ પણ 7 દિવસ સુધી રહી શકે છે, કારણ કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં અવિરત વરસાદ આગામી 7 દિવસ સુધી વરસી શકે છે। ચોમાસાની ઋતુ છે તેવામાં વરસાદ વરસવો સ્વાભાવિક છે, પરંતુ ક્યાંક અતિ ભારે ક્યાંક ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જેને કારણે લોકોએ સાવચેત રહેવાની જરૂર છે। तो वर्तमान परिस्थितियां हैं उसमें एक बड़े साइक्लोनिक सर्कुलेशन है जो साउथ गुजरात और साउथ राजस्थान और एडवानी नॉर्थ गुजरात के ऊपर है। इसके प्रभाव से तथा अन्य जो मौसम प्रणाली बनने की उम्मीद है अगले 7 दिन में, तो हल्की से मध्यम बारिश 7 दिन रहेगी अगले 7 दिन तक पूरे गुजरात में और सौराष्ट्र कच्छ में। बारिश की संभावना है वो गुजरात रीजन और सौराष्ट्र कच्छ और ये 7 दिनों के दौरान इसका स्थान पर भारी बारिश की संभावना है। 2 और 3 जुलाई को जो गुजरात क्षेत्र है उसमें बहुत भारी बारिश भी हो सकती है। तो जो आज अहमदाबाद के लिए भी आज येलो अलर्ट दिया गया है
और निकास स्थानों पर थोड़ी हल्की से मध्यम और भारी बारिश एक आध जगह पे हो सकती है। जो मछुआरों के लिए तो हमने अगले 5 दिन के लिए वार्निंग रखी गई है। इसमें साउथ गुजरात को और नॉर्थ गुजरात को दोनों हैं। जो बिजली की स्पीड रखी गई है वो 45 से 55 किलोमीटर पर आवर, गस्टी है 65 किलोमीटर पर आवर। સમાચારો તરફ આગળ વાત કરીએ। રાજ્યમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે અને ક્યાંક ક્યાંક તકલીફો વરસાદના કારણે થતી જોવા મળી રહી છે। ખાસ સુરતની વાત કરીએ, સુરતના કતારગામ વિસ્તારમાં એક બોક્સ ક્રિકેટ હતું। એ બોક્સ ક્રિકેટ આખે આખું જે છે તે ધરાશાયી થઈ ગયું, જેમાં 3 વ્યક્તિઓ દટાયા હોવાની પણ માહિતી જે છે, 3 જે ક્રિકેટ રમવા માટે ત્યાં પહોંચ્યા હતા તે યુવકો જે છે તે દટાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। સહયોગી જયેન્દ્ર આ અંગે વધુ વિગતો આપી રહ્યા છે। જી જયેન્દ્ર। જી બિલકુલ કે જે પ્રકારે વાત કરવામાં આવે, સવારથી જ ભારે પવનો ચાલતા હતા અને વરસાદ પણ પડતો હતો, પરંતુ ખાસ કરીને જ્યારે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ ધર્માનંદ સોસાયટીની સામે જે ક્રિકેટ બોક્સ છે તે આજે રજાનો દિવસ હોવાથી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। 25 થી 30 લોકો ત્યાં હાજર હતા, પરંતુ ભારે પવનો સાથે જે રીતે ક્રિકેટ બોક્સનું જે સેટ હતું તે સેટ ઉડ્યું હતું અને તે જોઈ લોકો ભાગ્યા હતા અને ગભરાઈ ગયા હતા। ત્યારે અચાનક એક નાનકડો જે સેટ છે તે નીચે ધરાશય થયું હતું, તેના કારણે કુલ 3 લોકો ઉપર પડ્યું હતું। તેમાંથી 2 લોકો બહાર નીકળી ચૂક્યા હતા અને એક વ્યક્તિ 19 વર્ષીય યાસીન શેખ જે છે ત્યાં ફસાઈ ગયો હતો। ત્યારે તાત્કાલિક સ્થાનિક લોકો દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા। ત્યારે બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી અને ફસાયેલ લોકોને જે છે તે લોકોની જાણકારી મેળવવામાં આવી હતી, કેટલા લોકો ફસાયા હતા, શું છે શું નહીં। પરંતુ સમગ્ર બાબતે પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી હતી। કઈ રીતે આ સમગ્ર ઘટના બની છે, ક્રિકેટ બોક્સ કેટલા સમયથી ચાલતી હતી, કોની હતી, મરામત કરવામાં આવી હતી કે નહીં, સમગ્ર બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે। કારણ કે જે રીતે આ પત્તાનો સેટ છે તે કઈ રીતે પડ્યો છે, તેનું મેન્ટેનન્સ કરવામાં આવ્યું છે કે નહીં, સમગ્ર બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે। પરંતુ જે સમગ્ર ઘટના છે ખૂબ જ દુઃખદ હતી, કારણ કે ભારે પવનો સાથે જે છે પત્તાનો સેટ નીચે ધરાશય થયો હતો, લોકો નીચેથી ભાગ્યા હતા। તમામ લોકો 25 થી 30 લોકો નીચે હાજર હતા, કારણ કે નીચે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ભાગવાની સાથે જે છે તમામ લોકો ત્યાંથી ભાગ્યા હતા, નીચે દબાઈ પણ ગયા હતા, પરંતુ સ્થાનિક લોકોએ તમામ લોકોને બહાર કાઢ્યા હતા। પણ ફાયર વિભાગ ત્યાં પહોંચ્યો અને તમામ માહિતી સાથે લોકોને જે છે બહાર કાઢ્યા હતા। જી સમાચારો તરફ આગળ વાત કરીએ, વાત વડોદરાની કરીએ। વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણીથી બચવા માટે જે માટીના પાળા બનાવવામાં આવ્યા હતા, તે પાળાનું ધોવાણ થતાં સ્થાનિકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। કરોડોના ખર્ચે આ પાળા બનાવવામાં આવ્યા, તેમ છતાં પણ આ પાળા ધોવાઈ જતા જે સ્થાનિક લોકો છે તે રોષિત જોવા મળી રહ્યા છે અને જે તંત્રની કામગીરી છે તેને લઈને તેઓ સવાલ ઉઠાવતા જોવા મળી રહ્યા છે। કાંઠા વિસ્તાર પર માટીના પાળા બનાવવામાં આવ્યા હતા, જેના કારણે જે વિશ્વામિત્રી નદી છે તેનું પાણી શહેરી વિસ્તારમાં અંદર ન આવે, પરંતુ તેમ છતાં પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે કોઈ પણ અધિકારીને આડેધડ જે ચાર્જ છે તે આપી દેવામાં આવે છે અને કોઈ જ નક્કર કામગીરી નથી થતી। કામગીરી વિશ્વામિત્રી નદીમાં જે 12 માર્ચથી જે કામગીરી ચાલુ થઈ હતી અને 100 દિવસમાં જે કામગીરી પૂર્ણ કરવાનું આયોજન હતું તે મુજબ 16 જૂનના રોજ કામગીરી પૂર્ણ થઈ છે। નદીના જે 4 ભાગ પાડ્યા હતા, 4 પેકેજ, 4 પેકેજમાં અલગ અલગ એજન્સી દ્વારા કામગીરી પૂર્ણ કરવામાં આવી। કોઈ જ સ્ટેબિલાઇઝેશનની કામગીરી જે માનવ અધિકાર આયોગની કમિટી ફોર્મ થયેલી છે, જે પર્યાવરણ છે રોહિત પ્રજાપતિની આગળ સર્વતે, એ કમિટીના માર્ગદર્શન હેઠળ જ આ બધી કામગીરી કરવામાં આવે છે। વિશ્વામિત્રીની પણ કામગીરી તેઓના માર્ગદર્શન અને વિઝિટો દરમિયાન એમના સલાહ સૂચન મુજબ જ આ કામગીરી કરેલ છે અને વેટીવર ગ્રાસને કોઈ સ્ટેબિલાઇઝેશનની કામગીરી થાય એ રીતે ધોવાણ અટકાવવા માટે કરવામાં આવે। ઊંડી કરવાની કામગીરી તો કદાચ 1 મીટર પણ નથી રહી। ડીસિલ્ટિંગ નામની જે વસ્તુ છે ને, જે ટેન્ડરની શરૂઆત 1 મીટર વાઇડનિંગ થયું અને ક્લિનિંગ થયું। હવે વાઇડનિંગ કર્યું તો વાઇડનિંગ કર્યા પછી નીકળેલી માટી એમને બાજુમાં પાળા ગોઠવી દીધી, તો આ માટી ઇરોઝન થાય। વિશ્વામિત્રી નદીનું ડીસિલ્ટિંગ કરવું હોય તો આ કંઈ સામાન્ય નદી નથી, આ માટીવાળી ભેખડોવાળી કોતરોવાળી નદી છે। આ માટી ઇરોઝન થઈ જાય, ધોવાણ થઈ જાય એવી પ્રકારની માટી છે, આ કોઈ ચીકણીને કાળી માટી નથી। તો આને માટેનો ચોક્કસ અભ્યાસ કરીને વિશ્વામિત્રીની પ્રોફાઇલ બનાવવી જોઈએ કે આ વિશ્વામિત્રીને આવી જ રીતે થઈ શકે, એવું કોઈ પ્રોગ્રામ કર્યો નથી। માત્ર કોઈ પ્રસંગ આવી ગયો પૂરનો ને 50-100 કરોડ કેમનો ગાપચો મારવો, એ જ કામ કરેલું છે। વડોદરા શહેરમાં ગત વર્ષે
જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ તેને નાથવા માટે અને નાગરિકોને ઉગારવા માટે કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો. વિશ્વામિત્રી નદીને ઊંડીને પહોળી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. આપ જોઈ રહ્યા છો તે મુજબ જે પ્રમાણે કામગીરી થઈ છે તે ખૂબ સારી છે, પરંતુ સાથે સાથે જે પાળા બનાવવામાં એ પાળાનું ધોવાણ થઈ રહ્યું છે. અત્યારે ધીમે ધીમે જેમ વરસાદ પડી રહ્યો છે તેમ પાળા ધોવાઈ રહ્યા છે. માટી એની સીધી નદીમાં જઈ રહી છે, એટલે નદીના પાછા જળસ્તર જે છે એ એની જ પરિસ્થિતિમાં આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારે વહેલી તકે કોર્પોરેશનનું તંત્ર આ બાબતે પગલાં ભરે, કારણ કે આજ નહીં તો કાલે ગમે ત્યારે આ વરસાદના પાણી ફરી પૂરની પરિસ્થિતિ લાવે તો નવાય નહીં. ત્યારે અધિકારીઓના જણાવ્યા મતે 4 ઝોનમાં વિશ્વામિત્રી નદીની જે ઊંડીને પહોળી કરવાની કામગીરી કરવાની હતી તે પૂરી થઈ ગઈ છે, પરંતુ આપ જોઈ રહ્યા છો તે મુજબ હાલમાં પાળાનું ધોવાણ થઈ રહ્યું છે. તે પ્રમાણે આગામી દિવસોમાં સંભવિત પૂરની પરિસ્થિતિ આવે તો નવાય નહીં. હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા. તો વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાય છે કે નથી સર્જાતી તે તો જોવાનું રહ્યું, પરંતુ આણંદ જિલ્લામાં અવિરત વરસાદ જે છે તે શરૂ થયો છે. આણંદ જિલ્લાના અલગ અલગ જે તાલુકાઓ છે એ તાલુકામાં સારો એવો વરસાદ વરસતા પાણી ભરાવાની શરૂઆત જે છે તે થઈ ગઈ છે. સહયોગી જીતુ જોડાયા છે આ અંગે વધુ વાતચીત કરવા માટે. જીતુ, આણંદમાં કેવો વરસાદ, કયા કયા વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે? આણંદના પેટલાદમાં બપોર બાદ વાતાવરણમાં એક પલટો આવ્યો હતો અને પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, જેને લઈને શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. પેટલાદની વાત કરીએ તો પેટલાદમાં સ્ટેશન રોડ, સાઈનાથ રોડ, ચાવડી બજાર સહિતના વિવિધ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પંથકમાં ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા હતા. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે. સમાચારો તરફ આગળ વાત કરીએ. ખેડૂત એક તરફ બિયારણ લાવી સબસિડી વગર ખાતર લાવીને એક તરફ પાક પકવે, બીજી તરફ સરકાર દ્વારા જો ટેકાના ભાવે ટેકાનો ભાવ ન મળે તો તેમ છતાં પણ તે નુકસાન વેઠે. બીજી તરફ આ પ્રકારની પરિસ્થિતિ બાદ પણ જો તેને યોગ્ય ભાવ ન મળે તો તેના માટે આત્મહત્યા સિવાય બીજો કોઈ રસ્તો રહેતો નથી. રાજકોટમાં વધુ એક ખેડૂતે પોતાનો જીવ ગુમાવ્યો છે અને આત્મહત્યા કરી લીધી છે. જામકંડોરણામાં આ બનાવ બન્યો કે જેમાં પાક નિષ્ફળ જવાની ભીતિએ આ ખેડૂતે આત્મહત્યા કરી લીધી છે, અંતિમ પગલું ભરી લીધું છે. ત્યારે રોષે ભરાઈ ગયા કે જ્યારે 4 દિવસ પહેલા જ બનેલ રોડમાંથી 4 દિવસ બાદ કપચીઓ ઉખડવા લાગી અને જ્યાં ત્યાં ખાડાઓ પડવા લાગ્યા. આ રસ્તાની કામગીરીને લઈને કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર આચર્યો છે તેવી કામગીરીને લઈને સ્થાનિકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો છે. જાત તપાસ માટે જ્યારે સ્થાનિકો નીકળ્યા ત્યારે એ રસ્તા પરથી કપચીઓ જે છે તે હાથમાં આવી ગઈ અને સાથે સાથે અલગ અલગ જગ્યાઓ હતી ત્યાં રસ્તામાં ખાડા પડી ગયા હતા. કામ તો જરાય સારું નથી, રફ કામ છે બધું, બેકોડ એમ કહીને તો આમ કાંઈ વ્યવસ્થિત ને ઝીણી કપચી એ લોકો નાખવા આવ્યા નથી. ઉપર જે ડામર ઉપર ઝીણી કપચી નાખવી જોઈએ ને એ કપચી નાખવા આવ્યા નથી અને મોટા મોટા પાણા નાખી ગયા એટલે હાલવામાં જ એટલી તકલીફ પડે છે. સાવ રફ કામ થયું છે, ડામર હાથમાં ઉખડીને આવે છે ને એવું કામ કરેલું છે. ચોમાસામાં તો ફૂલ તકલીફ પડે છે, ખાડા એવડા થઈ ગયા છે, ખાડામાં પાણી એટલું ભરાય છે અને વાહન હાલવામાં, છોકરાઓને રમવામાં બધાયમાં એટલી તકલીફ પડે છે. હાથમાં આવે છે 4 દી પહેલાનો રોડ બનાવેલો છે તો આ તો જમી જવો જોઈએ ને, રોલર ફેરવે જ નથી અને ઊંચા નીચે ખાબડખોડ કર્યો છે ને તો ક્યાંક પાણી ભરાય છે, ક્યાંક ઊંચું કર્યું છે. અમદાવાદમાં જે પ્લેન ક્રેશની દુર્ઘટના ઘટી હતી, 275 લોકોએ જેમાં પોતાના જીવ ગુમાવ્યા, તેમાં હજુ પણ જે મૃતદેહો સોંપવાની કામગીરી જે છે તે યથાવત જોવા મળી રહી છે. 260 જેટલા મૃતદેહો જે છે તે સન્માનભેર પરિવારને સોંપી દેવામાં આવ્યા છે તેવી આરોગ્ય મંત્રીએ પ્રતિક્રિયા આપી હતી. આજ રોજ 28મી જૂન સુધીમાં જે 12મી જૂનના રોજ જે ઘટના બની હતી AI-171 જે ક્રેશ થયું હતું, એ ક્રેશ થયેલામાં કુલ્લે 260 જેટલા પરિવારજનોના સ્વજનો એમને ગુમાવ્યા હતા. એ 260 પરિવારજનોમાં 241 પેસેન્જર હતા અને 19 જેટલા એ નોન પેસેન્જર હતા. એમાંથી 6 જેટલા જે મૃતદેહો ચહેરાની ઓળખથી ઓળખાયા એ લોકોને સોંપી ચૂક્યા છીએ અને સાથે જેમની DNAથી ઓળખ કરવાની જરૂર પડી એવા તમામ 6 બાદ કરતા 254 જેટલા લોકોને આપણે DNAની મદદથી એમના પરિવારજનોના DNA સાથે મેચિંગ કરી એમના મૃતદેહોને આજ સુધીમાં આપણે સોંપણી કરી ચૂક્યા છીએ.
તો અમદાવાદની પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ અમરેલીમાં પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને એવી ભીતિ સેવવામાં આવી રહી છે કે ત્યાં પણ આ પ્રકારની પ્લેન ક્રેશની દુર્ઘટના ફરી એકવાર સર્જાઈ શકે છે. પાયલોટ ટ્રેનિંગ સેન્ટર ત્યાં કાર્યરત છે અને એક બનાવ ત્યાં ઓલરેડી બની ચૂક્યો છે. તેવામાં એ પાયલોટ ટ્રેનિંગ સેન્ટરને અન્ય કોઈ શહેરમાં ખસેડવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. અમરેલી શહેરમાં ટ્રેનિંગ પાયલોટ સેન્ટર ચાલે છે, એની માનવ વસાહત ઉપર એને ટેક ઓફ અને લેન્ડિંગ કરવામાં આવે છે એ બાબતમાં, અને સ્કૂલ, કોલેજો અને દવાખાનાઓ જે સૌથી વધારે ચિત્તલ રોડ ઉપર આવેલા છે અને લાઠી રોડ ઉપર આવેલા છે એ બાબતમાં આજે અમે પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છીએ. જો આનો રૂટ ચેન્જ કરવામાં નહીં આવે અને માનવ વસાહતથી દૂર લઈમાં નહીં આવે તો આ ઉગ્ર આંદોલન બાબતમાં કદાચ પાયલોટને પણ એરપોર્ટને પણ ઘેરાવો કરવામાં આવે, એરપોર્ટનો રનવે પણ ખોદી નાખવામાં, ત્યાં સુધીની અમારી તૈયારી છે. લગભગ 5 મહિનાથી આ પાયલોટ ટ્રેનિંગના જે 2 કંપનીઓ અહીંયા પ્લેન ઉડાડે છે માનવ વસાહત ઉપર, એને બંધ કરાવવા માટે અમે લગભગ 8 મહિનાથી બધા કલેક્ટર સાહેબને અને અરજી આપીએ છીએ, રાજકીય નેતાઓને પણ કહીએ છીએ, પણ છતાંય પણ આ બંધ નથી થતું. એટલે અમે આજે પ્રતિક ઉપવાસ આંદોલન ઉપર બેઠા છીએ. અમરેલી ઉપર મોત ઝઝુમી રહ્યું છે કે પાયલોટ શિખાઉ પ્લેનો 2 કંપનીના ચાલી રહ્યા છે, તે માનવ વસાહત ઉપર ઉડી રહ્યા છે. તો અમે બંધ કરવા માટે, મતલબ કે અમરેલી માનવ વસાહત ઉપર બંધ કરવા માટે અમે સૂચના આપીએ, પણ એ લોકો અમલ કરતા નથી. અમે 30/12 આવેદન આપેલું કલેક્ટરશ્રીને, તેનો કોઈ પણ હજી અમલ કરવામાં આવેલ નથી. તો અમરેલી માનવ વસાહત ઉપર ન ઉડે અને બારોબાર ખેતર નદીઓ ઉપર ઉડે એવી અમારી માગણી છે. આ તરફ સુરતના ઉત્તરાયણમાં એક એવી ગેંગ ઝડપાઈ આવી જે નકલી સોનામાંથી દાગીના બનાવતા અને તેને અસલી દાગીના કહીને વેચતા હતા અને લાભ કમાવતા હતા. આ પ્રકારની ગેંગ જે ઝડપાઈ છે તેના વિરુદ્ધ કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ ગેંગે અત્યાર સુધીમાં અનેક લોકોને આ રીતે ચૂનો ચોપડ્યો છે અને મલાઈ ખાધી છે, એટલે કે લાભ મેળવ્યો છે. તેમના વિરુદ્ધ હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે. वो ऐसा है कि आरोपी डुप्लीकेट चेन पे BIS की जो हॉलमार्क है 22 कैरेट गोल्ड का 916 का जो लोगो है, वो लोगो लेज़र से इम्प्रिंट करके उस पर बेचते थे ताकि दुकानदारों को ये पता न चल पाए कि ये फेक ज्वेलरी है कि ओरिजिनल ज्वेलरी है. तो इसमें धोखा खा जाते थे. इसमें टोटल हमने 12 आरोपी अभी तक गिरफ्तार किए हैं. जब हमने इसमें क्रॉस रेड किया डिफरेंट जोन्स में, सूरत के अलग अलग पुलिस स्टेशन के विस्तार में हमने इसमें रेड ऑर्गेनाइज किया, तो हमें इसमें चेन बनाने की 2 मशीन मिली जिसमें वो चेन बनाते थे, और लेज़र मार्किंग मशीन मिली जिससे ये BIS का फेक लोगो 916 का लोगो होता है वो इम्प्रिंट करते थे. ये पिछले 2 साल से ये कर रहे थे और इन्होंने 10 जैसे चेन अभी तक ऑलरेडी बेच चुके हैं और अभी इनके पास 3-4 चेन अभी हमारे पास बरामद हुए जो कि ये बेचने वाले थे. સુરતની ઝોન 1ની ટીમ અને સરથાણા પોલીસની સંયુક્ત ટીમ દ્વારા ડુપ્લિકેટ સોનું બનાવતી ગેંગની ઝડપી પાડ્યો છે. ઉત્તરાયણ વિસ્તારમાં આવેલ વેલંજા ખાતે રુદ્રા સોસાયટીમાં ઘરમાં ડુપ્લિકેટ સોનું બનાવવામાં આવતું હતું. તેમાં પોલીસે દરોડા પાડી વિવેક સોની મુખ્ય આરોપી સહિત કુલ 12 લોકોની પોલીસે ધરપકડ કરી છે. જે કહી શકાય છે આ તમામ આરોપીઓ ડુપ્લિકેટ સોનું બનાવતા હતા અને ડુપ્લિકેટ સોનુમાં જે રીતે કુલ 23% જેટલું સોનું હતું, બાકીનું પિત્તળ અન્ય વસ્તુઓ વાપરતા હતા. કેટલા સમયથી આ કારસ્તાન ચાલતું હતું સમગ્ર બાબતે પોલીસે જ્યારે તપાસ કરતા સામે આવ્યું હતું કે જ્યારે આ જે સોનું જે છે તે સોનું બનાવતા એ લોકોએ જોગી ચોક ખાતે શિવ મંદિર જ્વેલર્સમાં જ્યારે ડુપ્લિકેટ સોનું આપવા ગયા હતા ત્યારે તેની માલિકો દ્વારા જે તપાસ કરવામાં આવી હતી, ખરાઈ કરવામાં આવી હતી, ત્યારે જે છે ડુપ્લિકેટ સોનું મળી આવ્યું હતું. ત્યારે બંને આરોપીઓ જે હતા તે ત્યાંથી ફરાર થઈ ગયા હતા. સમગ્ર બાબતે માલિકે પોલીસને જાણ કરી હતી. પોલીસની અલગ અલગ ટીમો બનાવી ઉત્તરાયણ વિસ્તારમાં આવેલ જે સોસાયટી છે ત્યાં રેડ કરી હતી અને ત્યાં રેડ દરમિયાન કુલ 12 આરોપીને ઝડપી પાડ્યા છે. ત્યારે જોઈ શકાય છે ત્યાં અનેક વસ્તુ પણ મળી આવી છે. ડુપ્લિકેટ સોનું બનાવતી જે વસ્તુ છે તે ત્યારે સોનાની ચેન પણ મળી આવી છે. જોઈ શકાય છે કે આ સોનાની ચેન જે છે તે તમને જોવામાં હુબેહુ લાગશે ઓરિજિનલ છે, પરંતુ આમાં 23% જેટલું ગોલ્ડ મેળવવામાં આવ્યું છે, ભેળસેળ કરવામાં આવ્યું છે. કારણ કે આની ખરાઈ કરતાં સમગ્ર ઘટના સામે આવી છે. માલિક દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી અને પોલીસે અલગ અલગ ટીમો બનાવી ત્યાં રેડ કરવામાં આવી હતી. આ હોલમાર્કવાળી મશીન છે જ્યાં તમને એવું જાણવા મળશે કે હોલમાર્કની મશીન દ્વારા જ ડુપ્લિકેટ સોનું પર સિક્કો પણ બનાવવામાં આવતો હતો, હોલમાર્ક પણ માનવામાં આવતો હતો. એટલે કે આપણને લાગતું હતું કે હશે કે આ ઓરિજિનલ સોનું છે, પરંતુ ખરેખર ઓરિજિનલ સોનું ન હોય તેવી પ્રકાશ સામે આવ્યો હતો અને માલિકી દ્વારા જે શિવ મંદિર જ્વેલર્સના દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા સમગ્ર ખરાઈ કરતા જે છે 12 આરોપીની ધરપકડ કરી છે. આગળની કાર્યવાહી હાથ ધરી છે. 12 આરોપીઓ દ્વારા કેટલા સમયથી આ ડુપ્લિકેટ સોનુનું વેચાણ કરતું હતું, કેટલા સમયથી બનાવતા હતા, ક્યાં ક્યાં વેચાણ કર્યું છે, કઈ રીતે વેચાણ કરતા હતા, સમગ્ર બાબતે આગળની તપાસ હાથ ધરી છે. કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત.
તો આ સમાચાર બાદ સૌ કોઈને પોતાના દાગીના પર પણ ચોક્કસપણે શક જાય કે હોલમાર્ક પણ નકલી બનાવી દેવામાં આવતું હતું, સોના જે છે તે પણ નકલી તેમાં ઉમેરવામાં આવતું હતું, તેવામાં પોતાના દાગીના પર પણ શંકા ચોક્કસપણે લોકોને જાય તે સ્વાભાવિક બાબત છે। સમાચારો તરફ આગળ વાત વડોદરાના વાઘોડિયાની કરીએ તો ત્યાં સસ્તા અનાજની દુકાનમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા અને ત્યાં હોબાળાના દ્રશ્યો જોવા મળ્યા। વસ્તુ એ હતી કે જે સંચાલક હતા તે સમયસર અનાજ નહોતા આપી શકતા અથવા તો આપતા નહોતા, તેના કારણે સ્થાનિકોએ ભેગા મળીને અહીંયા વિરોધ નોંધાવ્યો હતો। માલ લેવા આવીએ એ લોકો માલ આપતા નહીં, નેટવર્કનો પ્રોબ્લેમ છે એવું કરીને મોકલી દે છે પાછા। જ્યારે માલ લેવા આવ્યા પછી પાછા મોકલી દે, જ્યારે માલ હોય તો હાલતા નહીં અને માલ લેવા આવીએ તે વખતે અમારું ગેરવર્તન કરે છે એ લોકો કે માલ સરખી રીતના તોલીને હાલતા નહીં। પછી બીજું કે પાવતી નહીં કાઢીને આપતા, માલ કેટલો મળે છે કેટલો નહીં ખબર નહીં પડતી। સમાચાર તરફ આગળ વાત કરીએ, વાત ગાંધીનગરની કરીએ। અલગ અલગ જગ્યાએ અવિરત વરસાદ વરસી રહ્યો છે, પરંતુ ગાંધીનગરમાં કલોલમાં માત્ર 2 ઇંચ વરસાદમાં જ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ ગઈ। 2 ઇંચ વરસાદમાં કલોલ હાઈવે પર પાણી ભરાઈ ગયા અને તેના કારણે બંને તરફ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ। અનેક કિલોમીટર સુધી સર્વિસ રોડ ઉપર પાણી ભરાતા વાહન વ્યવહાર જે છે તે પ્રભાવિત થયો હતો। મોટી સંખ્યામાં વાહન ચાલકો જેસે થેની સ્થિતિમાં એક જ જગ્યાએ ઊભા રહી ગયા હતા। કલોલના અનેક નીચાણવાળા વિસ્તારો પણ એવા છે કે જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે ને માત્ર 2 ઇંચ વરસાદમાં જ આ પ્રકારનું સમસ્યાનો સામનો જે છે તે સ્થાનિકો કરી રહ્યા છે અને મુખ્ય હાઈવે છે જ્યાંથી હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે ત્યાં જ આ પ્રકારની સમસ્યા ઉદ્ભવેલી જોવા મળી રહી છે, જ્યાં લાંબી લાંબી કતારો વાહનોની જોવા મળી રહી છે અને લગભગ 1 કલાક સુધી લોકો જે વાહન ચાલકો છે તેમને ત્યાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે અને આ પ્રકારની સ્થિતિની સમસ્યા આ પ્રકારનો સમસ્યા જે છે તે છેલ્લા કેટલાક સમયથી જ્યારથી આ વરસાદ વરસ્યો છે અને 2 ઇંચ વરસાદમાં પાણી ભરાઈ ગયા છે ત્યારથી આ સમસ્યાનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે। અન્ય જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે, જ્યાં સ્થાનિકો એવું કહી રહ્યા છે કે પાણી ઓસરશે ક્યારે, કારણ કે નજીવા વરસાદમાં જો આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ જાય તો વધુ વરસાદ જો અહીંયા વરસી જાય તો સ્થિતિ શું થાય તે સવાલ થઈ રહ્યો છે। તો ભારે વરસાદમાં સાબરકાંઠા જે છે તે પણ બાકાત નથી। સાબરકાંઠાના મેઘરજમાં પણ અવિરત વરસાદ વરસ્યો અને અવિરત વરસાદને કારણે અનેક એવા વિસ્તારો રહ્યા નીચાણવાળા કે જેમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ અને સ્થાનિકો જે છે તે પારાવાર હાલાકી વેઠી રહ્યા છે। જે પાણી હતું એ બધું રોકાઈ જાય છે, ગટનારું નાનું છે અને એના કારણે આજુબાજુના 100 એકર જેવી જમીન જે છે એ બધું ધોવાણ થઈ જાય છે અને અત્યારે બધી પાયમાલ થઈ જશે। આ તમે દેખી શકો સાહેબ, અત્યારે જો ખાડા ખિયા તમે જુઓ તો કેટલું ધોવાણ છે અને ફરીથી પાછું વાવેતર કરવા જઈએ એટલે મારી 4 મહિનાની સિઝનના જીવવું કઈ રીતે અત્યારે 10 થી 12 ઇંચ વરસાદ પડવાના કારણે અમારી જે જમીન હતી 2-2.5 એકર જમીન હતી એમાં મગફળીનું વાવેતર કરેલું હતું। મગફળી સંપૂર્ણ નાશ પામી છે, એનું ધોવાણ થયું છે જમીનનું અને જમીનમાં જે રિપેરિંગ કામ કરવું પડે એ હજુ અમે 2 વર્ષ તો લાગતું નથી કે આ જમીન રિપેર થઈ શકે। આશરે 15 ઇંચ જેટલું આ નીચી ખેડબ્રહ્મા તાલુકાનું નીચી ધનાલ ગામ જે ઊંડવાથી આવે છે તે વઘુ તેનો ગાળો બિલકુલ સંપૂર્ણ ટૂંકો હોવાથી એમાં ઝાડ પાન તથા લાકડા પડાઈ જવાથી આગું ઓવરફ્લો થાય તે અમારે કઈ રીતના સાધન લઈને જવું એ મુશ્કેલી ઊભી થાય। કોઈ બીમાર હોય તો કઈ રીતના જવું, રાત્રે એમને લઈને દવાખાને એ મુશ્કેલી ઊભી થાય। જે ઊંડવા બાજુથી ઓગું આવે છે એ વઘાની અંદર લાકડા અને બધું તણાઈને આવેલું જે ઓવરફ્લો થવાના કારણે બાજુમાં ઓગાની આજુબાજુના આવેલ ખેતરો એમાં ભારે નુકસાન થયેલું છે। એ નુકસાનની અંદર મહામૂલો પાક જે ખેડૂતોએ બિયારણ ખરીદીને લાવેલા હતા એ બધું જ બિયારણ નિષ્ફળ ગયેલું હોય એવું લાગે છે। 11-12 ઇંચ વરસાદ પડ્યો નીચે ધનાલમાં અને મારું ખેતર સંપૂર્ણ નાશ થઈ ગઈ। મગફળીનું વાવેતર કરેલું હતું, અત્યારે મગફળીનું બિયારણ ઘણું મોંઘું છે અને અમે મગફળી પર જીવન ટકા આટલી જ જમીન છે અમારા, બાકીની જમીન ધરાઈ જલા યોજનામાં ડૂબમાં ગયેલ છે અને આ મારી ઉંમરમાં 60 વર્ષની ઉંમરમાં આ પહેલી આટલો વરસાદ જોઈએ।